રાજકોટ શહેરમાં 15 દિવસમાં કોરોનાના 19 કેસ નોંધાયા છે। રાહતની વાત એ છે કે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અનુસાર હાલના સંજોગોને ધ્યાનમાં રાખી ભીડભાડવાળી જગ્યા પર લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે, તેમજ ડાયાબિટીસ અને કેન્સર સહિતના દર્દીઓને સાવચેત રહેવાની પણ જરૂર છે। કોઈપણ વ્યક્તિને શરદી કે ઉધરસ અથવા તો તાવ જણાય તો તાત્કાલિક અસરથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ। મહાનગરપાલિકાની ટીમ સંક્રમિત વ્યક્તિના ઘરે જઈને તેમની સારવાર કરી રહી છે। આ જોવા જઈએ તો છેલ્લા 19 તારીખ પછી અત્યાર સુધીમાં કુલ 24 કેસ છે કોવિડના છે નોંધાયેલા છે। આજે જે છે ગઈકાલના 24 કલાકની અંદર 8 કેસ જે છે નોંધાયેલા છે। જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે 23 છે। એક કેસ જે છે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી છે। કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિમાં જોવા નથી મળ્યા। દાખલા તરીકે